6,440 કરોડની બે મોટી કૃષિ યોજનાઓનો પ્રારંભ કરાવ્યો. પૂર્વ સરકાર પર કૃષિની અવગણનાનો આક્ષેપ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નવી દિલ્હી સ્થિત ભારતીય કૃષિ સંશોધન સંસ્થામાં યોજાયેલા વિશેષ કૃષિ કાર્યક્રમમાં ₹35,440 કરોડના કુલ ખર્ચવાળી બે મોટી કૃષિ યોજનાઓનો શુભારંભ કરાવ્યો હતો. આ યોજનાઓમાં ₹24,000 કરોડની પ્રધાનમંત્રી ધનધાન્ય કૃષિ યોજના અને ₹11,440 કરોડના કઠોળમાં આત્મનિર્ભરતા માટેનું અભિયાનનો સમાવેશ થાય છે. આ પ્રસંગે પ્રધાનમંત્રીએ ₹5,450 કરોડથી વધુના કૃષિ, પશુપાલન, મત્સ્યોદ્યોગ અને ખાદ્ય પ્રક્રિયાકરણ ક્ષેત્રના વિવિધ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ પણ કર્યો હતો. કાર્યક્રમને સંબોધતા મહામંત્રીએ કૃષિ ક્ષેત્રના વિકાસ પર ભાર મૂક્યો હતો અને કહ્યું હતું કે કૃષિ ક્ષેત્રને સરકારી સહાય મળવી આવશ્યક છે, પરંતુ કમનસીબે અગાઉની સરકારે ખેડૂતોને તેમના હાલ પર છોડી દીધા હતા. આનાથી આપણું કૃષિ ક્ષેત્ર નબળું પડ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે આ નવી યોજનાઓ કરોડો ખેડૂતોના કલ્યાણ અને કૃષિમાં આધુનિકરણ લાવવા માટે તૈયાર કરવામાં આવી છે, જે ખેડૂતોની આવક બમણી કરવાના સરકારના સંકલ્પને પ્રદર્શિત કરે છે. પ્રધાનમંત્રી ધનધાન્ય કૃષિ યોજના દેશના 100 ઓછા ઉત્પાદક કૃષિ જિલ્લાઓમાં પાક ઉત્પાદક વધારવા, સિંચાઈ સુધારવા અને પાક વૈવિધ્યકરણ પર ધ્યાન કેન્દ્રિત કરશે. બીજી મહત્વની યોજના કઠોળમાં આત્મનિર્ભરતા માટેનું અભિયાનનો ઉદ્દેશ વર્ષ 2030-31 સુધીમાં કઠોળનું ઉત્પાદન વધારીને દેશને કઠોળની આયાત પર નિર્ભરતામાંથી મુક્ત કરવાનો છે. પ્રધાનમંત્રીએ ખેડૂતોને કઠોળનું વાવેતર વધારવા અને વૈશ્વિક બજાર માટે પણ ઉત્પાદન વધારવા આહ્વાન કર્યું હતું. તેમણે સ્પષ્ટ કર્યું હતું કે વિતેલા દાયકામાં તેમની સરકારે બીજથી લઈને બજાર સુધીના મહત્વપૂર્ણ માળખાકીય સુધારાઓ કરીને કૃષિને આધુનિક, સ્થિર અને મજબૂત બનાવવાની દિશામાં કામ કર્યું છે. साथियों, खेती और किसानी हमेशा से हमारी विकास यात्रा का एक प्रमुख हिस्सा रही है. बहुत जरूरी होता है कि बदलते समय के साथ खेती किसानी को सरकार का सहयोग मिलता रहे. लेकिन दुर्भाग्य से पहले की सरकारों ने खेती किसानी को अपने हाल पर ही छोड़ दिया था. सरकार की तरफ से कृषि को लेकर कोई विजन ही नहीं था, कोई सोच ही नहीं थी. खेती से जुड़े अलग अलग सरकारी विभाग भी अपने अपने तरीके से काम करते थे और इस वजह से भारत की कृषि व्यवस्था लगातार कमजोर होती जा रही थी. 21वीं सदी के भारत को तेज विकास के लिए अपनी कृषि व्यवस्था में भी सुधार करना आवश्यक था और इसकी शुरुआत हुई 2014 के बाद से.